રાધનપુર પાણી પુરવઠાની કચેરી ખાતે રાધનપુર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. ગટરની કામગીરીને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નગરપાલિકા સંચાલિત ગટરની અંદર 49 લાખ રૂપિયાનું કોઈ એજન્સીને ટેન્ડર આપવા બાબતે ભ્રષ્ટાચાર થવાની શક્યતાને લઈને રાધનપુર પાણી પુરવઠાની કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. રાધનપુર શહેરી વિસ્તારની અંદર કરોડો રૂપિયાને ખર્ચે ગટર લાઇનની કામગીરી કરવામાં આવેલી છે. જે ગટર કરોડો રૂપિયા ચૂકવ્યા છતાં રાધનપુર નગરની જનતાને લાભ ન મળતો હોય, ગટરની કામગીરી પૂર્ણ થયેલી ન હોય, તૂટેલી હોય, તે જ ગટરને મરામત અને સાફ સફાઈ કરવા માટે 49 લાખ રૂપિયાનું ટેન્ડર પાણી પુરવઠા વિભાગ અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા શિવશક્તિ કન્સ્ટ્રક્શન નવા ગામને આપવામાં આવતા તેની કામગીરી યોગ્ય ન હોય તેને લઈને કોંગ્રેસ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું. પાણી પુરવઠાના અધિકારી વાઘેલા સાહેબને પૂછતા તેમણે જણાવ્યું હતું કે 3 મહિનાની અંદર એજન્સીને રાધનપુરની તમામ ગટરો સાફ સફાઈ કરવાની છે, પરંતુ થોડું કામ કરી અને એજન્સી કામ ન કરતી હોય, જેને લઈને પાણી પુરવઠા વિભાગ રાધનપુર દ્વારા તેને નોટિસ આપવામાં આવી છે. રાધનપુરની તમામ ગટરો 90 દિવસની અંદર સંપૂર્ણ સફાઈ લઈને કોંગ્રેસના આગેવાનોને ભ્રષ્ટાચાર થવાની શક્યતાઓને લઈને આવી એજન્સીને પેમેન્ટ ન કરવા અથવા પૂરું કામ કરાવી અને પેમેન્ટ કરવા માટે આજરોજ કોંગ્રેસના આગેવાનો રાધનપુર ખાતે આવેલ પાણી પુરવઠાની કચેરી ખાતે પહોંચ્યા હતા. હવે આવેદનપત્ર આપ્યું હતું, જેની અંદર રાધનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ હમીરજી ઠાકોર, શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાન ઝુલા, કોંગ્રેસ આગેવાન મહેબૂબ ખાન મલેક, કોંગ્રેસ આગેવાન શંકરજી મોતીજી ઠાકોર, કોંગ્રેસ આગેવાન સુભાષભાઈ મકવાણા અને અન્ય કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા અને આવેદનપત્ર આપી ગટર કૌભાંડ ન થાય અને રાધનપુરની જનતાને યોગ્ય ગટરની સાફ સફાઈ થઈ સુવિધા મળે તેને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અત્યારે પાણી પુરવઠા કચેરી આવેદનપત્ર આપ્યું, શું બાબતે? આજરોજ રાધનપુર કોંગ્રેસ સમિતિ તરફથી રાધનપુર નગરપાલિકામાં જે ભૂગર્ભ ગટર યોજના સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલી હતી, તેમ છતાં પણ કંઈક 49 લાખનું ટેન્ડર હમણાં વર્તમાનપત્રમાં જાહેરાત અમે જોઈ એ પ્રમાણે કંઈક મરામત માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું ને કોઈ શિવશક્તિ એજન્સી આ કામ કરી રહી છે. ત્યારે અમે જે વોર્ડમાં ફર્યા અને પાર્ટી તરફથી જે જોયું એ પ્રમાણે કોઈ સંતોષકારક કામગીરી અમને દેખાતી નથી. તો વોર્ડમાં એ શું કામ કરી રહ્યા છે, કયા વિસ્તારમાં કામ કરે છે અને કેવા પ્રકારનું કામ કરે છે, આ બાબતે ઉચ્ચ અધિકારી શ્રી પાણી પુરવઠા રાધનપુરની કચેરીમાં અમે આવ્યા છીએ આવેદનપત્ર આપવા માટે. અને આ પ્રજાની સુખાકારીનું કામ હોય તો ખૂબ જ ગંભીરતાથી આ કામ થવું જોઈએ, એમાં કોઈ ગોલમાલ ન થાય અને લોકોને પૂરેપૂરોનો ફાયદો મળે એવા મરામતના કામનો સદુપયોગ થાય એ રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ. સાહેબ ઓફિસમાં મળ્યા નહોતા, પણ એમની જોડે ટેલિફોનિક વાત થઈ એ પ્રમાણે આ બાબતે એ આગળ પગલાં લેશે અને ગંભીરતાથી વિચારશે. અત્યારે આવેદનપત્ર અમે આપ્યું છે અને એના જે મુદ્દાઓ છે એના ઉપર આગળ કાર્યવાહી કરે એવી સાહેબશ્રીને વિનંતી કરી છે.